અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે અત્યારે એક ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે, જે ગ્રીન કાર્ડ ધારકોના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે. સામાન્ય રીતે જે લોકો પાસે ગ્રીન કાર્ડ હોય છે તેઓ નિશ્ચિત થઈને જતા હોય છે કે હવે તેઓ ગમે ત્યારે અમેરિકા જઈ શકશે અને ગમે ત્યારે ભારત પાછા રિટર્ન આવી શકશે, પછી પરત પાછા અમેરિકા જઈ શકશે. પરંતુ મિત્રો, સાવધાન થઈ જજો અમેરિકાવાળા, કારણ કે ફક્ત રિટર્ન ટિકિટ હોવી એ અમેરિકામાં એન્ટ્રીની ગેરંટી હવે નથી રહી. હાલમાં એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા જેમાં કાયદેસરના ગ્રીન કાર્ડ ધારકોને પણ અમેરિકાના એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા છે અને તેમની કલાકો સુધી આકરી પૂછપરછ પણ કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઘણા લોકો ઇમિગ્રેશનના નિયમોને પૂરી રીતે સમજતા નથી અને આ નાનકડી ભૂલ તેમના સ્ટેટસને જોખમમાં મૂકી શકે છે. અમેરિકાના કાયદા મુજબ ગ્રીન કાર્ડ એટલે લોફુલ પરમિનન્ટ રેસિડેન્ટ સ્ટેટસ. તમને રહેવાનો અને કામ કરવાનો હક આપે છે, પણ તે બિનશરતી નથી. અમેરિકન કાયદા એવું માને છે કે જો તમે ગ્રીન કાર્ડ ધારક છો તો અમેરિકા એ તમારું કાયમી અને પ્રાથમિક ઘર હોવું જોઈએ. જો તમારું વર્તન તેનાથી ઉલટું દેખાય, એટલે કે તમે લાંબા સમય સુધી અમેરિકાની બહાર રોકાઈ જાઓ છો ભારતમાં, તો સત્તાવાળાઓ એવું માની લેશે કે તમે અમેરિકામાં રહેવાનો ઈરાદો છોડી દીધો છે, જેમને કાયદાની ભાષામાં એબન્ડન્સમેન્ટ ઓફ રેસિડેન્સ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં તમારું ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે, જે સૌથી મોટું જોખમ તમારી માટે છે. જો તમે 1 વર્ષથી વધુ સમય માટે અમેરિકાની બહાર કોઈ પણ જગ્યાએ રહેવાતા હો તો તમારે ફરજિયાતપણે રી-એન્ટ્રી પરમિટ માટે અરજી કરવી જોઈએ. આ એક એવો સત્તાવાર દસ્તાવેજ છે જે એ સાબિત કરે છે કે તમે કામચલાઉ ધોરણે બહાર ગયા છો અને તમારો ઈરાદો પાછા અમેરિકા આવવાનો જ છે. જો તમારી પાસે આ પરમિટ ન હોય અને તમે 1 વર્ષ પછી પાછા ફરો તો ઇમિગ્રેશન ઓફિસર તમને એન્ટ્રી આપવાની સીધો જ ઇનકાર કરી શકે છે અને તમારો મામલો ઇમિગ્રેશન જજ સુધી પહોંચી શકે છે, જ્યાં તમારે કોર્ટમાં એવું પણ સાબિત કરવું પડે છે કે તમે અમેરિકા કેમ નહોતા આવી શક્યા. આ રી-એન્ટ્રી પરમિટ મેળવવા માટે તમારે ફોર્મ I-131 ફાઇલ કરવું પડે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ફોર્મ ભરતી વખતે તમારે શારીરિક રીતે અમેરિકામાં હાજર હોવું અનિવાર્ય છે. જો તમે અમેરિકાની બહાર જઈને આ ફોર્મ ભરવાનું વિચારતા હો તો તે શક્ય નથી. આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ આપવાની હોય છે. તેથી મુસાફરીઓના જે ઓછામાં ઓછા 60 દિવસ પહેલા જ પ્રક્રિયા શરૂ તમારે ખૂબ જ કરવી પડે છે. સલાહભર્યું છે કે કરી જ લેવી જોઈએ. જો કે પરમિટ મંજૂર થાય ત્યારે તમારું ત્યાં હોવું જરૂરી નથી. તમે તેને વિદેશમાં રહેલી એમ્બેસીમાંથી પણ મેળવી શકો છો. ઘણા લોકો એવું વિચારે કે જો તેઓ દર 6-8 મહિને અમેરિકામાં એક ચક્કર લગાવી આવશે તો તેનું ગ્રીન કાર્ડ સલામત રહે છે, પરંતુ મિત્રો, આ એક તમારી મોટી ગેરસમજ છે. ભલે તમારી મુસાફરી 1 વર્ષથી ઓછી હોય, પણ જો તમે વારંવાર લાંબા ગાળા માટે અમેરિકાની બહાર રહો છો તો ઓફિસરોને તમારી ઉપર શંકા પણ જઈ શકે છે. આનાથી તમારા ફ્યુચર સિટીઝનશિપ પ્લાન હોય તેના પર મોટી અસર પડે છે, કારણ કે અમેરિકાની નાગરિકતા માટે તમારે 5 વર્ષ સુધી સતત અમેરિકામાં રહેવું પડે છે. જો તમે 180 દિવસ એટલે કે 6 મહિનાથી વધુ સમય બહાર રહો છો તો તમારી રહેઠાણની જે સાંકળ તૂટી શકે છે, જે પાછળથી નાગરિકતા મેળવવામાં મોટો અવરોધ ઊભો કરે છે. આ જોઈએ તો ખાસ કરીને ભારતીય ગ્રીન કાર્ડ ધારકોએ યાદ રાખવું જોઈએ કે તેમના અમેરિકા સાથેના જોડાણ હંમેશા જીવંત દેખાડવા જેવા હોવા જોઈએ, જેમ કે તમારી પાસે ત્યાં નોકરી હોવી જોઈએ, પોતાનું ઘર અથવા તો ભાડાનું મકાન હોવું જોઈએ, બેંક એકાઉન્ટ સક્રિય હોવું જોઈએ અને સૌથી મહત્વની કે તમારું જે ટેક્સ ફાઇલિંગ નિયમિત થયેલું હોવું જોઈએ. જ્યારે પણ તમે મુસાફરી કરીને પાછા આવો ત્યારે એરપોર્ટ પર તમારા તમામ સહકાર જે કંઈ પણ સહાયક દસ્તાવેજો સાથે તમારે રાખવા જ જોઈએ,
જેથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે તાર્કિક સ્પષ્ટતા સાથે તમે જવાબ આપી શકો. યાદ રાખજો કે ગ્રીન કાર્ડ એ માત્ર મુસાફરી કરવા માટેનું કાર્ડ નથી, પણ અમેરિકા પ્રત્યેની તમારી જવાબદારીનું પ્રતીક છે. જો તમે આ નિયમોમાં જરા પણ બેદરકારી રાખશો તો તમારી વર્ષોની મહેનત અને લાખો રૂપિયાનો ખર્ચ એળે જઈ શકે છે. માટે હંમેશા નિયમોની સાચી જાણકારી રાખો અને સુરક્ષિત રીતે મુસાફરી કરો. મિત્રો, આ વિશેષ અહેવાલમાં અત્યાર સુધી બસ આટલું જ. આગળ ફરીથી મળીશું નવા અપડેટ સાથે.